बोलो गजानंद गणपति भगवान की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। नीलकंठेश्वर महादेव की जय। गजाननं भूतं गणाधिसेवितं कपित्थजम्बो फलचारुभक्षण उमासुतं शोक विनाशकारक नमामि विघ्नेश्वरपादपङ्कज नमामि विघ्नेश्वरपादपङ्कज। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपद मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं शूद्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। वागर्थाभिवसम्प्रगतो वागर्था प्रतिपत्तये जगत्पितरो वन्दे पार्वती परमेश्वर। वन्दे देवयुमापति सुरगुरु वन्दे जगत्कारण वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयोच्चवरदं वन्दे शिवं शङ्करम्। मनोजवं मां ऋततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मनं वा नरयोद्धमुखिया श्रीरामदूतं शरणं प्रपद्ये। या देवी सर्वभूतेषु
मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै 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 नमो नमः। बोलिए गजानंद गणपति भगवान की जय, रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, गामटोटा देव की जय, आद्यशक्ति अम्बे मात की जय, नीलकंठेश्वर महादेव की जय। ओम नमः पार्वते पतये शिव हर हर महादेव। કથાનું આજનું દિવ્ય છત્ર. કથાના આજના છત્રમાં પ્રવેશ કરીએ, કથાનો પ્રારંભ કરીએ. નિત્ય ક્રમ અનુસાર જેના સાનિધ્યમાં બેઠા છીએ, જેની છત્ર છાયામાં આપણે બિરાજમાન થઈ આવું દિવ્ય પુરાણને શ્રવણ કરીએ છીએ. સર્વપ્રથમ એવા ભગવાન નીલકંઠેશ્વર મહાદેવના ચરણમાં વંદન કરી, માતા પિતાના ચરણમાં વંદન કરી, જ્ઞાન આપનાર એવા સદગુરુ ભગવાનના ચરણમાં વંદન કરી, ભગવતીમાં શારદાના ચરણમાં વંદન કરી, ભગવાન વેદવ્યાસજીના ચરણમાં વંદન કરી અને ભગવાનનું આ વાંગમય સ્વરૂપ એવા દિવ્ય મહાપુરાણના ચરણમાં વંદન કરી અને આપ સર્વ જે શિવ ભક્ત પધાર્યા છો એમના હૃદય કમળની અંદર બિરાજમાન એવા પરમ તેજમાન અને પરમ શિવ તત્વના ચરણમાં વંદન કરી કથાનો આજનો છત્રનો આપણે પ્રારંભ કરીએ. ગઈકાલની કથામાં આપણે શ્રવણ કર્યું. ગઈકાલની કથામાં ભગવાન મહાદેવે માયા કરી નારદ મુનિને કામનો મોહ ચડ્યો, પોતાના તપનું અભિમાન ચડ્યું, પોતાના તપનો નારદ મુનિને મદ ચડ્યો અને ભગવાન મહાદેવે સંપૂર્ણ લીલા સંપૂર્ણ માયા એવી કરી કે જ્યારે ભગવાને પોતાની માયા સંકેલી ત્યારે નારદ મુનિને પોતાનું જે મિથ્યા અભિમાન હતું, જે વ્યર્થનો મદ હતો, પોતાના તપનો જે વ્યર્થનો ગર્વ હતો, એ સંપૂર્ણ ગર્વ, એ સંપૂર્ણ અભિમાન, એ સંપૂર્ણ મદ એ ભગવાન મહાદેવે નાશ કર્યો છે. ગઈકાલની કથામાં આપણે શ્રવણ કર્યું કે ભગવાન વિષ્ણુએ લીલા કરી નારદ મુનિને વાનરનું મુખ આપ્યું. નારદ મુનિ ખૂબ ક્રોધે થયા. ભગવાન શિવના ગણોને પણ શ્રાપ આપ્યો અને એમના આરાધ્ય દેવ એવા ભગવાન નારાયણ શ્રીહરિ વિષ્ણુને પણ શ્રાપ આપ્યો. જ્યારે એમને પસ્તાવો થવા લાગ્યો, પ્રાયશ્ચિત થવા લાગ્યું, ત્યારે ભગવાન શ્રીહરિ વિષ્ણુ ભગવાન નારાયણે કહ્યું કે સર્વ અભિમાન હોય, સર્વ ગર્વ હોય, અથવા તો કામ હોય, મોહ હોય, એ સર્વનો નાશ કરનાર ભગવાન મહાદેવ એકમાત્ર દેવ છે. આપ એમના શરણે જાઓ અને એમની ઉપાસના, એમના સાનિધ્યમાં વાસ કરો તો આપના ઉપર જે ચડેલા મહાપાપ છે એ સર્વ પાપ દૂર થઈ અને આપનું કલ્યાણ થશે. ભગવાન નારાયણના શબ્દ સાંભળી
મુનિઓમાં શ્રેષ્ઠ એવા નારદ મુનિ આ ધરા પર આવી અને કાશી વિશ્વનાથ ભગવાનની પૂજા કરે છે, પોતાના અંગે ભસ્મ ધારણ કરે છે. નારદ મુનિ પોતાના આખા અંગ ઉપર રુદ્રાક્ષ ધારણ કરે છે, પોતાના મુખની અંદર ભગવાન મહાદેવનું નામનું સ્મરણ કરે છે, ભગવાન મહાદેવના નામનું કીર્તન કરે છે. અને એને લઈ ભગવાન વિશ્વનાથે નારદ મુનિ ઉપર કૃપા કરી અને એમનો જે અભિમાન હતો એનો ભંગ કરી અને એમને સદબુદ્ધિ પ્રદાન કરી છે. અને એ સદબુદ્ધિને લઈ, એ આદર અને વિવેકને લઈ અને નારદ મુનિ એમના પિતામહ બ્રહ્મા પાસે જાય છે. અને બ્રહ્મા પાસે જઈ એમના ચરણમાં વંદન કરી, ભગવાન મહાદેવના ચરણમાં વંદન કરી બ્રહ્માજીને પ્રાર્થના કરવા લાગે છે કે જે ભગવાનનું પૂજન કરવાથી, જેમના શરણે જવાથી મને જે અત્યંત અભિમાન ચડ્યું હતું, મને જે અત્યંત ક્રોધ મારા શિર ઉપર ચડ્યો હતો, એ સંપૂર્ણ ક્રોધનો નાશ થયો છે, એ સંપૂર્ણ અભિમાનનો ભંગ થયો છે. અને મને જે મારા તપનો જે મને ગર્વ હતો, એ સંપૂર્ણ ગર્વનો પણ નાશ થયો છે. અને એ ગર્વને લઈ, એ અભિમાનને લઈ, એ ક્રોધને લઈ મારા મનની અંદર જે અવિવેકી બુદ્ધિ પ્રવેશ કરી હતી, એ અવિવેકી બુદ્ધિનો પણ નાશ થઈ અને વિવેકી બુદ્ધિ ભગવાન મહાદેવે મને પ્રદાન કરી છે. તો હે પિતામહ બ્રહ્મા, જે ભગવાનની પૂજા માત્રથી આટલું ફળ મળતું હોય, તો એવા ભગવાનના દિવ્ય પુરાણનું શ્રવણ કરવું છે મારે. અને એ પુરાણનું શ્રવણ કરી અને અનંત પુણ્ય મારે પ્રાપ્ત કરવું છે. એવું નારદ મુનિ એમના પિતાએ સૃષ્ટિના સર્જન કરતા એવા બ્રહ્માજીના ચરણમાં પ્રાર્થના કરે છે. નારદ મુનિની પ્રાર્થના સાંભળી એટલે બ્રહ્માજી કહેવા લાગ્યા કે આપની મતિ જે ભ્રષ્ટ થઈ હતી એ હવે સદગતિને વળી છે અને આપને મિથ્યા ભંગ થઈ અને સત્યનું ભાન થયું છે, જે મહાદેવની જ કૃપા છે. માટે હું તમને જે પુરાણ શ્રવણ કરાવું એ આપ શાંતિપૂર્વક, ભક્તિપૂર્વક અને એક ચિત્તે શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરો. તો બ્રહ્માજીએ નારદ મુનિને કહ્યું છે. નારદ મુનિ બ્રહ્માજીને પ્રશ્ન કરવા લાગ્યા, અનેક પ્રશ્ન કર્યા છે કે ભગવાનનો કૈલાસ પર વાસ કેમ થયો, ભગવાનને એમના પરમ મિત્ર સમાન એ કુબેર કેવી રીતે થયા, ભગવાનના નામનો મહિમા એ બ્રહ્માજીને પૂછ્યો છે. ભગવાનની અનેક લીલાઓનો મહિમા એ નારદજીએ બ્રહ્માજી પાસે જાણવા માટે આતુર થયા છે. બ્રહ્માજીએ નારદજીની આતુરતા જોઈ એટલે બ્રહ્માજી નારદજીને કહેવા લાગ્યા કે આપે જે મને પ્રશ્ન કર્યો કે કુબેરજી એ ભગવાન શિવના મિત્ર કેવી રીતે થયા, એમાં પણ ભગવાનની લીલા છે, એમાં પણ ભગવાનની માયા છે. એ હું આપને કહું છું. તપ શાંતિપૂર્વક સંપૂર્ણ એકાગ્રતા સાથે એ કથાનું તમે શ્રવણ કરો. આવું કહી અને બ્રહ્માજી એ વૃત્તાંતનો પ્રારંભ કરે છે, એ કથાનો પ્રારંભ કરે છે. કથાના પ્રારંભમાં ભગવાન મહાદેવના ચરણમાં વંદન કરી, ભગવાન મહાદેવ પાસે આશીર્વાદ ગ્રહણ કરી અને બ્રહ્માજી એમના દિવ્ય પુત્ર એવા નારદજીને આ સંપૂર્ણ વૃત્તાંતની કથા
કહેવાનો પ્રારંભ કરે છે. બ્રહ્માજીએ કહ્યું કે કાંપિલ્ય નામનું એક સુંદર નગર હતું. એ નગરમાં સર્વ વેદ, ધર્મ અને નીતિનું આચરણ કરતા એવા એક વિપ્ર કહેતા એક બ્રાહ્મણ રહેતા હતા. અને એ બ્રાહ્મણ હંમેશને માટે વેદનું આખ્યાન કરતા, પોતાનું જે નિત્ય કર્મ છે, સંધ્યા, ઉપાસના, વંદના છે, એ સંપૂર્ણ એ બ્રાહ્મણ નિત્ય પોતાનું કર્મ કરતા. અને એ દિવ્ય બ્રાહ્મણનું નામ છે યજ્ઞદત્ત. એ યજ્ઞદત્ત નામના બ્રાહ્મણ ની વિદ્વતાને લઈ એ જે રાજ્યમાં વાસ કરતા હતા ત્યાંના એ રાજગોર હતા. અને રાજાના ગોર હોવાથી એમની પાસે અનેક સંપદા હતી. અને આ યજ્ઞદત્ત નામના બ્રાહ્મણના ઘરે સમય જતા એક પુત્રની પ્રાપ્તિ થાય છે. અને એ પુત્ર સર્વ ગુણવાન બને, સર્વ ગુણો એનામાં પ્રવેશ કરે, સર્વ ગુણોનો આદર કરે. માટે એ પુત્રનું નામ ગુણનિધિ રાખવામાં આવ્યું છે. પુત્ર થોડો મોટો થયો. એ ગુણનિધિને યજ્ઞદત્તે બ્રાહ્મણ પરંપરા અનુસાર ગુરુકુળમાં મૂક્યો છે. કારણ કે ગુરુકુળની એક પરંપરા છે કે વેદનો પાયો, આ પુરાણનો પાયો એ ગુરુકુળમાંથી પ્રાપ્ત થાય છે. એટલે યજ્ઞદત્તે પોતાના એ પુત્રને ગુરુકુળની અંદર અભ્યાસ કરવા માટે પ્રવેશ કરાવ્યો. મનની અંદર એક જ ભાવના કે મારો પુત્ર એ મારા સમાન તેજસ્વી બને, મારા સમાન દિવ્યમાન બને, મારા સમાન વિદ્યાવાન બને. એવી એ યજ્ઞદત્તને મનની અંદર ભાવના. એટલે ગુરુકુળની અંદર એ ગુણનિધિને પ્રવેશ કરાવી. યજ્ઞદત્ત તો પોતાનું જે કાર્ય છે એ કાર્યની અંદર લાગ્યા. પોતાનું જે નિત્ય કર્મ છે, કર્મકાંડ છે, પૂજા પાઠ, યજ્ઞ ઇત્યાદિ છે, રાજ્યનું જે કામ છે એની અંદર એ યજ્ઞદત્ત નામના બ્રાહ્મણ લાગ્યા છે. અને આ બાજુ ગુણનિધિ એ યજ્ઞદત્તના પુત્ર એ ગુરુકુળને છોડી અને ઘરે પાછા આવતા રહ્યા. પોતાના પિતાને અનેક વાક્ય કહેવા લાગ્યા કે મને ગુરુકુળમાં ફાવતું નથી, હું અભ્યાસ જરૂર કરીશ પણ ગુરુકુળમાં રહીશ નહીં. યજ્ઞદત્તે મનની અંદર વિચાર કર્યો કે ભલે ગુરુકુળમાં ન રહે પણ અભ્યાસ કરે, સારી ચિત્તથી, સારી બુદ્ધિથી અભ્યાસ કરીને આગળ વધે તો પણ ઘણી. એવું એને ગુણનિધિને કહ્યું છે. પણ ગુણનિધિ તો જે ગુરુકુળનો ત્યાગ કરીને આવ્યો, અને જે ગુરુનો ત્યાગ કરે, ગુરુથી પરાળમુખ થાય, ગુરુથી વિમુખ થાય, એવા લોકોને જ્ઞાન કદાપી મળતું નથી. આ ગુણનિધિએ ગુરુકુળનો ત્યાગ કર્યો એટલે એની જે મતિ હતી, એની જે બુદ્ધિ હતી એ ભ્રષ્ટ થઈ છે. અને મતિ ભ્રષ્ટ થવાને કારણે એ કુસંગને વળ્યો છે. એ ગુણનિધિ એવા કુસંગે વળ્યો કે બ્રાહ્મણના ઘરે એનો જન્મ થયો હોવાના છતાં, એના પિતા આટલા વિદ્વાન હોવા છતાં, એના ઘરમાં નિત્ય પૂજા પાઠ
એવા દિવ્ય કર્મ થતા હોવા છતાં એ ગુણનિધિ એવા કુસંગના માર્ગે વળ્યો કે નિત્ય એ જુગાર રમવા લાગ્યો છે. નિત્ય એ બીજાનું ધન પચાવી અને એમના જે એવા કુસંગી મિત્ર હતા એમની પાસે નિત્ય એ જુગાર રમવા જતો. અને આ વાતની એના પિતાને જાણ નહીં. એના પિતા અનેક વખત એની માતાને પ્રશ્ન કરે કે ગુણનિધિ ક્યાં છે? તો એની માતા પણ હંમેશા અસત્ય ભાષણ કરતી. એ હર હંમેશ કહેતી કે ગુરુકુળ ગયો છે, વિદ્યા માટે ગયો છે. બીજા કોઈ દિવસે પૂછે તો કહે કે એના મિત્ર સાથે અભ્યાસ કરવા માટે ગયો છે, એ ભણવા માટે ગયો છે. થોડા દિવસો થાય ફરી કોઈ વખત પૂછે ત્યારે પણ આવું અસત્ય ભાષણ કરે કે એના મિત્ર સાથે વેદના પાઠ કરવા ગયો છે. અને કથાના પ્રારંભમાં જ આપણે એ જાણ્યું કે જે મનની અંદર, જે ચિત્તની અંદર, જેના જીવનકાળની અંદર એક વખત અધર્મ પ્રવેશ કરે છે એ ભગવાન શિવના સાનિધ્ય સિવાય જતો નથી. એ ધીમે ધીમે ઉત્તર વધતો જાય છે, એ કોઈ દિવસ ઘટતો નથી. એમાં જે ગુણનિધિને કુસંગના માર્ગે વળ્યો અને મનની અંદર અધર્મ પ્રવેશ થયો, નિત્ય જુગાર રમવો, જુગાર માટે ધન ન મળે તો કોઈના ત્યાંથી ચોરી કરી, કોઈ વસ્તુની ચોરી કરી એને વહેંચી અને ધન ભેગું કરી અને નિત્ય જુગાર રમતો. દિવસો ને દિવસો ચડતા ગયા, ધીમે ધીમે એ મોટો થવા લાગ્યો. એમ જેમ એ મોટો થવા લાગ્યો એમ એમ એનો જે અધર્મ છે એ પણ વધવા લાગ્યો. જે જુગાર રમવાની વૃત્તિ છે એ પણ વધવા લાગી. અધર્મના માર્ગે ચાલવાના વિષયો પણ વધવા લાગ્યા. અને અનેક વખત જે આ યજ્ઞદત્ત એમના ધર્મપત્નીને પૂછે કે આપણો પુત્ર એ કઈ જગ્યાએ છે, ક્યાં છે? તો હંમેશા એની માતા એના આ અધર્મને ઢાંકતી, એના આ કુકર્મને ઢાંકવી અને એના પતિ સામે અસત્ય ભાષણ કરતી. અને અસત્ય ભાષણ કરતા એ હર હંમેશ એવું કહેતી કે આપણો દીકરો તો ખૂબ હોશિયાર છે, એ તો ધર્મના માર્ગે છે, એ નિત્ય વેદના પાઠ કરે છે, પુરાણોના પાઠ કરે છે અને ભગવાનના શરણે જઈ એમના જાપનો પાઠ કરે છે. એવા એ અસત્ય વાક્ય ભાષણ કરતી. પણ સત્ય કોઈ દિવસ છાનું રહેતું નથી અને અસત્યને ગમે તેટલું ઢાંકો એ કોઈ દિવસ ઢંકાતું નથી. સમય વીત્યો. ગુણનીતિ જે પહેલા બીજાના ઘરમાં ચોરી કરતો એ હવે પોતાના ઘરમાંથી પણ કિંમતી વસ્તુઓ લઈ અને બજારમાં વહેંચી અને એમાંથી ધન મળે એનો એ જુગાર રમવા લાગ્યો. ધીમે ધીમે ઘરમાંથી કિંમતી વસ્તુઓ ઓછી થવા લાગી. એટલે જે આ યજ્ઞદત્ત છે એક વખત નગરમાં ફરી રહ્યા હતા. એ યજ્ઞદત્તે ફરતા ફરતા એવા એક કુસંગી માણસને જોયો અને એ મનુષ્ય કરતા એના હાથમાં ધારણ કરેલી જે અંગૂઠી હતી, જે વીંટી હતી, એના ઉપર યજ્ઞદત્તનું ધ્યાન પ્રથમ ગયું. એ યજ્ઞદત્તે એ કુસંગી એ જુગારી માણસને પાસે બોલાવીને પ્રશ્ન કર્યો કે ભાઈ, તે જે ધારણ કરી છે એ વીંટી ખૂબ સુંદર છે, તને ક્યાંથી પ્રાપ્ત થઈ? એ જે કુસંગી વ્યક્તિ હતો, જે જુગારી વ્યક્તિ હતો, એને યજ્ઞદત્તને આદર સાથે કહેવા લાગ્યો કે ભૂદેવ, હે દીક્ષિત, હે યજ્ઞદત્ત, આ આપની જ અંગૂઠી છે. યજ્ઞદત્તને અજંપો લાગ્યો. કહેવા લાગ્યા કે મારી અંગૂઠી તારી પાસે?
તે ચોરી કરી કે શું? એ જુવારી માણસ કહેવા લાગ્યો કે ના પ્રભુ, મેં ચોરી નથી કરી, પણ આપનો પુત્ર એ જુગાર રમવા માટે મારી પાસે આ તમારી આ કિંમતી અંગૂઠી, કિંમતી વીંટીને મારા પાસે એને ગીરવે મૂકી હતી, અને જુગારમાં રમવા માટે મારી પાસેથી ધન લઈ ગયો હતો, અને જુગારમાં એ સંપૂર્ણ ધન હારી ગયો, માટે આ વીંટી મેં ધારણ કરી. આ વીંટી હવે મારી છે, કારણ કે એના બદલામાં મેં એને અનેક ગણું ધન અર્પણ કર્યું છે, એને મેં ધન આપ્યું છે, માટે આ અંગૂઠી, આ વીંટીનો હકદાર હવે હું છું. યજ્ઞદત્તને ખૂબ આઘાત લાગ્યો, કારણ કે જે પિતાને એવું હોય કે મારો દીકરો કે મારી દીકરી એ ધર્મના માર્ગે છે, એ સુંદર માર્ગે ચાલે છે, અને જ્યારે પછી એમને એમના કુકર્મની જાણ થાય એટલે સૌથી વધારે આઘાત એ પિતાને લાગે છે. યજ્ઞદત્તને એના પુત્ર ગુણનિધિના આવા કુકર્મ જાણી અને આઘાત લાગ્યો, અને આઘાતમાં શોકાતુર થઈ અને એ યજ્ઞદત્ત પોતાના ઘરે આવી અને પાટ ઉપર બિરાજમાન થયા. એમના પત્નીએ એમને પાણી આપ્યું, હાથ પગ મોઢું ધોઈ સ્વચ્છ થઈ એમના પત્નીને પ્રશ્ન કરવા લાગ્યા છે કે થોડા દિવસ પહેલા જ્યારે મેં સ્નાન કરતી વખતે મેં તમને રત્નજડિત અંગૂઠી અર્પણ કરી હતી, એ ક્યાં છે? કારણ કે રાજગોર હતા, રાજાનું કોઈ સુંદર કાર્ય કર્યું હશે અને રાજાએ રાજી થઈ પોતે ધારણ કરેલી અંગૂઠી એ વિપ્ર કહેતા એ બ્રાહ્મણને એ યજ્ઞદત્તને અર્પણ કરી હશે. એવી એ નવરત્ન જડિત અંગૂઠી યજ્ઞદત્તે પ્રશ્ન કર્યો કે હે કાંતા, થોડા દિવસ પહેલા જ્યારે મેં સ્નાન કરતી વખતે એ અંગૂઠી તમને મૂકવા માટે આપી હતી, એ ક્યાં છે? યજ્ઞદત્તના પત્ની એ વાતને વાળવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અત્યારે મારે કામ છે, બપોરનો સમય થયો છે, મારે સ્નાન પણ કરવું છે, ભોજન પણ બનાવવું છે, ભગવાનનો પ્રસાદ પણ બનાવવો છે. આપને અત્યારે જરૂર ન હોય તો હું થોડા સમય બાદ તમને એ અંગૂઠી ગોતી આપીશ, કારણ કે મેં મૂકી છે ખરી, પણ ક્યાં મૂકી છે મગજમાંથી વિસરાઈ ગયું છે. યજ્ઞદત્ત કે ભલે. થોડા દિવસ પછી યજ્ઞદત્તે ફરી એના પત્નીને પ્રશ્ન કર્યો કે આપણી પાસે આભૂષણ મૂકવા માટે એક સુંદર પેટી હતી, એક સુંદર ડબ્બો હતો, એ ડબ્બો પણ દેખાતો નથી, એ સંદૂક પણ દેખાતું નથી, એ ક્યાં છે? હું પર્વત દેશ તરફ ગયો હતો અને ત્યાં મારી વિદ્યાનું સન્માન કરતા મને સુંદર બે પૂતળી આપી હતી, જેના હાથની અંદર એ અર્ઘ્ય અર્પણ કરતી હોય એવો સુંદર કળશ પણ હતો. એ બંને કાંસાની પ્રતિમા ક્યાં છે? યજ્ઞદત્તના પત્ની પાસે કોઈ જવાબ ન હતો. યજ્ઞદત્તે ફરી એના પત્નીને પ્રશ્ન કર્યો કે આપણા ઘરની અંદર જે અમુક કિંમતી વાસણો જે કાંસા અને પિત્તળના હતા એ પણ હમણાંથી દેખાતા નથી, એ પણ ક્યાં છે? અંગૂઠી કદાચ માનીએ કે નાની વસ્તુ છે, તમે કોઈ આડા હાથે મૂકી હોય તો ન દેખાય, પણ જે કાંસાની પ્રતિમા હું લાવ્યો હતો એ તો મોટી હતી, અને ઘરની અંદર એવા બીજા અનેક વાસણો પણ હતા કે ન જોવા હોય છતાં પણ નજરે પડે, એ મને દેખાતા નથી, એ બધા ક્યાં છે? યજ્ઞદત્તના પત્ની એ શરમજનક મુખ ધારણ કરી અને નીચી દ્રષ્ટિ કરી
યજ્ઞદત્તની માફી માંગવા લાગ્યા છે. અને યજ્ઞદત્તને આ વાત જાણી અને ક્રોધ આવ્યો અને એ ક્રોધમાં એના પત્નીને કહેવા લાગ્યા કે આજે મારો પુત્ર અધર્મના માર્ગે વળ્યો છે, આજે મારો પુત્ર એક કુસંગના માર્ગે ચડી અને જુગાર રમે છે, ચોરી કરે છે, ઘરના વાસણ, ઘરની કિંમતી વસ્તુઓ વેચી અને અધર્મનું આચરણ કરે છે. અને આ સંપૂર્ણ તને જાણ હોવા છતાં તે સંપૂર્ણ એનો અધર્મ આજ દિન સુધી તે ઢાંક્યો. શાસ્ત્રમાં તો એટલે સુધી કહ્યું છે કે જે ઘરની પરંપરા હોય, જે ઘરની રીત હોય, જે ઘરના સંસ્કાર હોય, એને કલંકિત કરનાર જો પુત્ર આપણા વંશમાં ઉત્પન્ન થાય, આપણા વંશને એવો પુત્રની પ્રાપ્તિ થાય, તો એ પુત્રનો ત્યાગ કરવો, એવું શાસ્ત્રની અંદર કીધેલું છે. કે જે પુત્રના આચરણ સારા ન હોય, જે પુત્રની વાણી સારી ન હોય, જેના વિચાર સારા ન હોય અને જે હર હંમેશ અધર્મના માર્ગે ચાલતો હોય, એવા પુત્રનો ત્યાગ કરવો, એવો શાસ્ત્રની અંદર ઉલ્લેખ છે. એટલે યજ્ઞદત્તે કહ્યું કે આ ગુણનિધિ તો અધર્મના માર્ગે ચાલ્યો છે, પણ એ અધર્મના માર્ગે ચાલ્યો અને એનું જે અધર્મ તે આજ દિન સુધી ઢાંક્યું, એના કારણે એનો અધર્મ ધીમે ધીમે વધવા લાગ્યો છે. એ આજ દિન સુધી બહાર ચોરી કરતો, હવે ઘરમાં પણ ચોરી કરવા લાગ્યો અને એ ચોરીનું જે દ્રવ્ય છે વેચી અને ધન ભેગું કરી અને એ જુગાર રમે છે. આ સંપૂર્ણ વાતની તને જાણ હોવા છતાં આજ દિન સુધી એનો અધર્મ તે ઢાંક્યો. આમ કહેતા એ યજ્ઞદત્ત કહેવા લાગ્યા કે જે ઘરની અંદર આવો કુસંગી પુત્ર હોય, એ પુત્રનો હું ત્યાગ કરું છું. એ ગુણનિધિ આજથી મારો પુત્ર નથી, એ પુત્રનો હું ત્યાગ કરું છું. અને એમના પત્નીને પણ કહ્યું કે હે પ્રિય, આજ દિન સુધી એનો અધર્મ તે ઢાંક્યો, જેના કારણે એનો અધર્મ આટલી હદે વધ્યો છે, માટે હું તારો પણ ત્યાગ કરું છું. કારણ કે ઘરની અંદર દીકરો હોય કે દીકરી હોય, એમના મનની અંદર કાંઈ પણ ખોટ હોય, એમના મનની અંદર કાંઈ પણ કુસંગ ભાવના હોય, એ પિતાને જાણ હોય કે ન હોય, પણ માતાને તો હર હંમેશ જાણ હોય જ છે. અને જગતની અંદર આપણે એવા અનેક દાખલા જોયા હશે કે દીકરો કે દીકરી એ કુસંગના માર્ગે વળે અને અંતમાં જાણ થાય કે એમની માતા સંપૂર્ણ વૃત્તાંતને જાણતા હતા. કારણ કે એમને પોતાને પ્રબળતા ત્યારે જ મળે કે જ્યારે એમની પાછળ કોઈ પીઠબળ હોય. અને જ્યારે ઘરમાંથી, અને એમાંય ખાસ કરી માતા, આવા એમને કુસંગના માર્ગે પ્રોત્સાહન આપે, એ દીકરો કે દીકરી કોઈ દિવસ પછી ધર્મના માર્ગે કે સંઘના માર્ગે વળતા નથી. એવા અનેક દાખલા તમે આ કળિયુગની અંદર જોયા જ હશે. એટલે યજ્ઞદત્તે કહ્યું કે મારા દીકરાની આજે જે દિશા છે, એની જે આ વ્યથા છે કે જે અધર્મના માર્ગે વળી અને જુગારી બન્યો છે, એ તારા કારણે બન્યો છે. કારણ કે જ્યારે એને પહેલી વખત જુગાર રમવાની શરૂઆત કરી, એ સમયે તે મને જાણ કરી હોત તો એને હું દંડ આપી અને સાચા માર્ગે વાળત, પણ આજ સુધી તે એના આ અધર્મને ઢાંક્યો છે, માટે એનો અધર્મ આટલી હદ સુધી વધ્યો છે. આવું કહેતા યજ્ઞદત્તે પુત્ર અને એના પત્ની બંનેનો ત્યાગ કર્યો છે. અને યજ્ઞદત્તે ત્યાગ કરી એમના જે દીકરો હતો ગુણનિધિ જુગાર રમી અને ઘરે આવ્યો
એટલે પિતાએ એનો બહિષ્કાર કરતા કહ્યું છે કે આજથી તારે આ ઘરની અંદર પગ મૂકવાનો નથી, હું તારો બહિષ્કાર, તારો ત્યાગ કરું છું. ગુણનિધિ તો હતાશ થઈ અને ત્યાંથી નીકળ્યા છે. મનની અંદર અનેક વિચારો ફરી રહ્યા છે કે હું ક્યાં જઈશ, શું કરીશ, મારું જીવન કેવી રીતે નીકળશે, એવા મનની અંદર અનેક પ્રશ્ન, અનેક વિચારો ચાલી રહ્યા છે. ગુણનિધિ ચાલતા ચાલતા ગામની બહાર, નગરની બહાર નીકળ્યા. નાનું એવો વનનો વિસ્તાર છે. ત્યાં આવી અને એક ક્ષણ માટે એ ઊભા રહી અને મનની અંદર જે વિચાર ચાલે છે એ વિચારને લઈ એમના પગ પણ થંભી ગયા છે. કારણ કે જ્યારે મનની ગતિ વધવા લાગે ત્યારે આ તનની ગતિ એ સ્થિર થવા લાગે છે. એનો આપણે અનુભવ પણ કર્યો છે. આપણે કાંઈ કામ કરતા હોય અને કામ કરતાં કરતાં મનમાં અનેક વિચારો જો ફરવા લાગે, કોઈક વિચારો આવવા લાગે અને આપણું મન છે જો એ દિશા તરફ વળી જાય તો આપણા હાથ એ કામ કરતા અટકી જાય. કારણ કે મનની ગતિ જ્યારે જ્યારે વધવા લાગે ત્યારે તનની ગતિ છે એ સ્થિર થવા લાગે છે. ને ગુણનિધિના મનની અંદર જે અનેક વિચારો ચાલી રહ્યા હતા એ વિચારોને લઈ અને એ થંભી ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે હું જઉં ક્યાં, બીજું તો મને મળે કે ન મળે પણ મારે ખાવા માટે ભોજન તો ક્યાંકથી પ્રબંધ કરવો પડશે ને. હું જમીશ નહીં તો મારું મૃત્યુ થઈ જશે, માટે મારે ગમે તે કાર્ય કરી અને મારે ભોજનનો તો પ્રબંધ કરવો જ પડશે. એવો એમને મનમાં વિચાર આવ્યો. અને એક બાજુ વિચાર એવો પણ આવ્યો કે જ્યારે મારા પિતાએ મને ગુરુકુળમાં મૂક્યો, એ ગુરુનો, એ ગુરુકુળનો અને વેદનો ત્યાગ કરી હું જુગારના માર્ગે ચડ્યો, અધર્મના માર્ગે ચડ્યો, માટે મારામાં જ્ઞાન પણ નથી. હું અજ્ઞાની માણસ છું. મને કર્મ શું, કર્મકાંડ શું એ હું કાંઈ જાણતો નથી. હું કાંઈ જો જાણતો હોય તો કંઈક કર્મ કરી અને ધન એકઠું કરી અને એમાંથી પણ ભોજનનો પ્રબંધ કરું. પણ આજ દિન સુધી મેં હર હંમેશ જુગાર રમ્યો છે અને જુગાર રમવું હોય તો એના માટે પણ ધન જોઈ, જે મારી પાસે છે નહીં. તો હવે હું જઉં ક્યાં? ગુણનિધિ મનોમન વિચાર કરવા લાગ્યા કે મને કોઈ કાર્ય આવડતું નથી, મને કોઈ પુરાણનું, કોઈ વેદ ધર્મનું જ્ઞાન નથી. અરે એટલું તો નહીં, મને ભિક્ષા માગતા પણ આવડતું નથી. ગુણનિધિ મનમાં વિચાર કરે છે કે મને ભીખ માગતા પણ આવડતું નથી, હું મારું ગુજરાન કેવી રીતે ચલાવીશ? આવા વિચાર કરી મન જ્યારે એમનું શાંત થયું એટલે ચાલવા લાગ્યા. ગુણનિધિ ચાલતા ચાલતા એક સુંદર નગર હતું, એ નગરમાં પ્રવેશ કરે છે અને નગરમાં પ્રવેશ કરતા નગરમાં અંદર જાય છે. મનની અંદર વિચાર છે કે ક્યાંક કોઈ મને મારું સ્વરૂપ જોઈ, કારણ કે અનેક દિવસથી સ્નાન નથી કર્યું, અનેક દિવસથી ભોજન નથી કર્યું, એટલે ખૂબ ખરાબ સ્વરૂપ એમને ધારણ છે. એટલે ગુણનિધિએ મનોમન વિચાર ધારણ કર્યો કે કદાચ કોઈ મારું સ્વરૂપ જોઈ અને મને થોડું ઘણું અન્ન જમવા માટે આપે, મારી ઉપર દયા કરી મને થોડું ઘણું અન્ન જમવા આપે તો લાવ નગરની અંદર પ્રવેશ કરું. એ નગરમાં એ વિચારને લઈ અને ફરવા લાગ્યા, પણ કોઈએ કાંઈ આપ્યું નહીં. અને ફરતા ફરતા શિવાલયના નજીકથી નીકળ્યા એટલે ત્યાં ભગવાનનો સત્સંગ ચાલી રહ્યો હતો, ભગવાનનું કીર્તન ચાલી રહ્યું હતું. એટલે ગુણનિધિને થયું કે આ મંદિરની અંદર કોઈ ઉત્સવ લાગે છે અને મંદિરમાં જ્યારે પણ ઉત્સવ હોય ત્યારે અનેક ભગવાનના થાળ ભગવાનને ધરાવ્યા હોય. આવો મનની અંદર વિચાર કરી ગુણનિધિ મંદિરના દ્વારે આવી અને ઊભા છે. દ્વારે આવી અને ઊભા, બરોબર બપોરનો સમય થયો છે. એક પછી એક ભગવાનના એવા પ્રિય ભક્ત
ભગવાનને અર્પણ કરવા માટે અનેક પ્રકારના ફળો, અનેક પ્રકારના વ્યંજનો, અનેક પ્રકારના થાળ ભગવાનના ચરણમાં અર્પણ કરવા માટે ત્યાંથી નીકળ્યા અને એની સુગંધને લઈ ગુણનિધિનું મન લલચાયું છે. ગુણનિધિને મનમાં વિચાર થયો કે આટલા સુગંધિત ભોજન, આટલું સુંદર વ્યંજન, આવા સુંદર ફળ ભગવાનને અર્પણ થાય છે તો થોડાક ક્ષણમાં પ્રસાદી પણ વહેંચાશે. હું અંદર જઈ અને બેસું. 3-4 દિવસથી કંઈ ખાધું નથી, કંઈ પીધું નથી. એ ગુણનિધિ મંદિરની અંદર પ્રવેશ કરી અને એક ખૂણામાં બેઠા છે. ભગવાનનું સંકીર્તન ચાલે છે, ભગવાનના નામની ધૂન ચાલે છે. કારણ કે એ દિવસે અખંડ ધૂન હતી. કારણ કે એ દિવસે ભગવાનનો મહાપર્વ, ભગવાન મહાદેવનો મહાપર્વ એવો શિવરાત્રિનો દિવસ હતો. અને શિવરાત્રિના દિવસે એ ગુણનિધિ એ મહાદેવના અંદર, શિવાલયના અંદર પ્રવેશ કરી શિવાલયની અંદર પ્રવેશ કરી અને એ ગુણનિધિ એક ખૂણાની અંદર સ્થાન પોતાનું ગ્રહણ કરી અને બેઠા છે. મનની અંદર તો એક જ ભાવના કે હમણાં આ બધું પૂર્ણ થાય એટલે મને કોઈ ફળ કે કોઈ ભોજન જમવા મળે એટલે મારો આજનો દિવસ નીકળી જાય. પણ મેં કહ્યું કે શિવરાત્રિની મહાપર્વ હતો, અખંડ ધૂન ત્યાં ભગવાનની ચાલુ હતી. બપોરથી સાંજ થઈ, સાંજની રાત થઈ, પણ ના તો ધૂનનો વિરામ થયો કે ના તો ગુણનિધિને ભોજન મળ્યું. રાત્રિનો સમય થયો, બરોબર મધ્યરાત્રિ થઈ. ભગવાનના જે હરિભક્ત હતા એ આ ધૂનને વિરામ આપી ભગવાનની મહાપૂજા કરી અને વિશ્રામ કરવા લાગ્યા. એ મંદિરના, એ ભગવાનના શિવાલયના પટાંગણમાં ભગવાન મહાદેવના એ હરિભક્તો એ વિશ્રામ કરવા લાગ્યા છે. અને બરોબર આ સમયને ગોતી અને ગુણનિધિને મનની અંદર વિચાર થયો કે સર્વ હરિભક્ત હવે સૂઈ ગયા છે અને આ જ સમય યોગ્ય છે ભગવાનને અર્પણ કરેલા જે ફળ છે, જે વ્યંજન છે, એમાંથી હું થોડું ઉપાડી લઉં, થોડું ગ્રહણ કરી અને ભોજન કરી લઉં. એવો મનની અંદર વિચાર કરી ભગવાન મહાદેવના ગર્ભગૃહની અંદર એ પ્રવેશ કરે છે. પ્રવેશ કરી આમ તેમ ફાંફા મારવા લાગ્યો. સુંદર એક પાત્રની અંદર એને જે ભોજન જોઈતું હતું એમાંથી થોડું થોડું ગ્રાહ્ય કરી અને પાત્રની અંદર ભરવા લાગ્યો. અને પાત્રની અંદર ભરતો હતો ત્યારે એ ભગવાન મહાદેવના ચરણની અંદર જે અખંડ જ્યોત ચાલુ હતી, એ જ્યોતની અંદર દિવેલ તો હતું, ઘી તો હતું જ, પણ એની જે દિવેટ હતી એ ધીમે 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 એ સંપૂર્ણ અગ્નિમુખ થઈ હતી. થોડી માત્ર દિવેટ રહી હતી. એટલે એ દીવાનું તેજ ધીમે ધીમે ઝાંખું થવા લાગ્યું. દીવો ધીમે ધીમે બુઝાવા લાગ્યો. એટલે ગુણનિધિને થયું કે આ દીપ બુઝાઈ જશે તો મને કંઈ દેખાશે નહીં, તો મારે તો હજી ઘણું ભોજન અહીંયાથી લેવું છે, તો કરું શું? એને ફાંફા માર્યા, આમ તેમ દ્રષ્ટિ કરી, પણ એને દીવો કરવા માટે કોઈ વસ્તુ જડી નહીં. અને જ્યારે એને કાંઈ વસ્તુ ન જડી એટલે પોતે ધારણ કરેલા વસ્ત્રમાંથી વસ્ત્ર ફાડી એની દિવેટ વણી એ ઘીમાં પલાળી અને જે અખંડ જ્યોત ચાલુ હતી એને સ્પર્શ કરાવી અને એ અખંડ દીવાની અખંડતાને ફરી એને ચાલુ કરી છે. ફરી એ જ્યોતને નવજીવન આપી અને એ દીવાને ફરી તેજમાન કર્યો છે. અને દીવો ફરી પ્રજ્વલિત થયો, અજવાળું થયું. ગુણનિધિ થોડું ભોજન એ પાત્રની અંદર ગ્રહણ કરી બહાર નીકળતા હતા. ત્યારે બહાર નીકળતા એ મેં કહ્યું ને કે બધા હરિભક્તો ત્યાં વિશ્રામ કરતા હતા. એમાં કોઈ હરિભક્તના પગ પર એનો પગ આવ્યો.
બરોબર મધ્યરાત્રિનો સમય છે અને આવી રીતે ચોરની ભાંતિ ગર્ભગૃહમાંથી નીકળતા ગુણનિધિને જોઈ જે હરિભક્તના માથે એમનો પગ આવ્યો હતો એ જાગી અને ચોર છે એમ કહેવા લાગ્યા. અને દરેક હરિભક્તો, એ નગરના રક્ષક, મંદિરના રક્ષક, એ સંપૂર્ણ જાગી ગયા અને એ ગુણનિધિને પકડી અને મારવા લાગ્યા. ગુણનિધિએ ખૂબ આજીજી કરી, વિનંતી કરી, પણ જન સમુદાય થોડો વધારે હતો એટલે એની આજીજી કોઈએ સાંભળી નહીં, એની વિનંતી કોઈએ સાંભળી નહીં. અને 3-4 દિવસનો ભૂખ્યો, શરીરમાં સહેજ પણ શક્તિ નહીં, અનેક લોકોએ માર્યો એટલે એનું ત્યાં અવસાન થયું, એનું મૃત્યુ થયું છે. મૃત્યુ થયું એટલે એનો જે સૂક્ષ્મ દેહ, એનો જે આત્મા છે, એને લેવા માટે યમના દૂત આવ્યા છે, પાસ વડે બાંધી અને યમપુરીમાં લઈ ગયા છે. એ યમપુરીમાં લઈ ગયા ત્યારે શિવના ગણો પણ યમપુરીએ પહોંચ્યા છે. ભગવાન મહાદેવના ગણનું સ્વરૂપ આપણે દેવરાજની કથામાં કર્યું હતું કે ભગવાન મહાદેવના ગણ પણ સાક્ષાત મહાદેવ સમાન, સંપૂર્ણ શરીરે ભસ્મ ધારણ, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષ, એક હાથમાં ડમરૂનો નાદ, એક હાથમાં ભગવાનના હાથમાં શોભાયમાન છે એવું ત્રિશૂલ. શિવના ગણો પણ સાક્ષાત શિવ સમાન એ યમપુરીમાં આવી અને યમના દૂતોને કહેવા લાગ્યા, યમના ગણોને કહેવા લાગ્યા કે આપ જે આ આત્માને લઈને આવ્યા છો, આપ જે આ જીવને લઈને આવ્યા છો, એને અમને સોંપી દો. યમના દૂતો કહેવા લાગ્યા કે હે શિવ ગણો, કે હે રુદ્ર ગણો, આપની કોઈ ભૂલ થતી હશે. આ તો મહાપાપી છે, જેનો જન્મ બ્રાહ્મણના ઘરે થયો, છતાં પણ એ વેદ ધર્મથી વિમુખ થઈ અને અધર્મના માર્ગે વળ્યો. પુરાણોનું આચરણ કરવાના બદલે એ કુસંગનું આચરણ કરી અને જુગાર રમવા લાગ્યો. એ પોતાના ઘરમાં અને બીજાના ઘરમાં ચોરી કરવા લાગ્યો. એવા એને જીવન પર્યંત મહાપાપ કર્યા છે. તો એને શિવલોકની પ્રાપ્તિ કેવી રીતે થાય? આપ તો સર્વત્ર જાણતા જ હશો, તો એને શા માટે લેવા આવ્યા છો? શિવના ગણોએ કહ્યું કે ભલે એને જીવન પર્યંત અનેક પાપ કર્યા હોય, અનેક કુકર્મ કર્યા હોય, ભલે બ્રાહ્મણ હોવા છતાં એ કુસંગના માર્ગે વળ્યો હોય, પણ જે દિવસે એનું મૃત્યુ થયું એ દિવસે મહાશિવરાત્રિનો પર્વ હતો. અને એ દિવસે એ સંપૂર્ણ દિવસ પર્યંત એને ભોજન ગ્રહણ કર્યું નથી, માટે એને શિવરાત્રિનું વ્રત કર્યું છે એવું ગણવામાં આવે. અને ભગવાન મહાદેવનું પૂજનનો મહિમા જેટલો દિવસે છે એનાથી વિશેષ રાત્રિનો પૂજનનો મહિમા વધારે છે. અને એ રાત્રિના સમયે બરોબર મધ્યરાત્રિના કાળે જ્યારે સંપૂર્ણ હરિભક્ત સૂઈ ગયા ત્યારે એ ગુણનિધિએ ભગવાનના ગર્ભગૃહની અંદર એ બુઝાતા દીવાને ફરી પ્રજ્વલિત કર્યો છે અને ભગવાનનું પૂજન સમાન છે. કારણ કે જે ભગવાન મહાદેવના ગર્ભગૃહમાં, ભગવાન મહાદેવના મંદિરમાં જે દીવો કરે એના જીવનમાં કોઈ દિવસ અંધકાર આવતો નથી. એના સંપૂર્ણ અંધકાર મહાદેવ હરી લે છે. યમના દૂતો કહેવા લાગ્યા આ તો 1-2 કાર્ય છે. શિવના ગણો કહેવા લાગ્યા કે મારો મહાદેવ અનેક પાપની સામે કરેલું એક સદગુણ હોય એનો સ્વીકાર કરી અનેક પાપનો એ નાશ કરનાર છે. અરે તમે એક ગુણની વાત કરો છો. મહાભારત કાળની અંદર તમે જુઓ, ભગવાન કૃષ્ણ જ્યારે બાળ સ્વરૂપે હતા
અને એ બાળ સ્વરૂપ ભગવાન એવા પરમ બ્રહ્મનો નાશ કરવા માટે કંસે જ્યારે પૂતનાને મોકલી, નામ પણ પૂતના, સ્વભાવે એનો જન્મથી એ રાક્ષસ કુળમાં જન્મેલી, આહાર વિહાર માંસ મદિરા અને રક્તનું પાન કરનારી એવી પૂતના, મનની અંદર વિચાર પણ તમે જુઓ, એ ભગવાન પરમ બ્રહ્મનો નાશ કરવો એવો મનની અંદર વિચાર, પણ છતાં એને એક ઉત્તમ કાર્ય કર્યું. ઉત્તમ તો ન જ કહેવાય, પણ ભગવાનની દ્રષ્ટિએ, એ પરમ બ્રહ્મની દ્રષ્ટિએ એ ભગવાનને મારવા માટે થઈ, ભગવાનનો અંત કરવા માટે થઈ અને વિષ સમાન ભય, વિષ સમાન દૂધ પીવડાવવા માટે એ બાલકૃષ્ણને પોતાનું સ્તન એના મુખમાં આપ્યું છે અને એ દૂધ પીવડાવ્યું. એ એક ગુણને લઈ અને એ પૂતનાનો પણ ભગવાન કૃષ્ણએ સદગતિ અર્પણ કરી છે. તો એ હે યમના દૂતો, આને તો એક નહીં એવા કેટલા તમારે કાર્ય ગણવા છે, હું તમને ગણાવી આપું. પ્રથમ તો એને શિવરાત્રિનું વ્રત કર્યું અને આ જીવન પર્યંત અનેક પાપ કર્યા હોય પણ એક વખત પણ જે શિવરાત્રિનું જે વ્રત કરે, જે સંપૂર્ણ નિરાહાર રહી, એક દિવસ ભગવાન મહાદેવના શરણે જઈ અને એક દિવસ નિરાહાર રહી અને જે વ્રત કરે, એના જીવન પર્યંતના પાપ બળી અને ભસ્મ થાય છે અને ભગવાન મહાદેવ એમને પોતાના ચરણમાં વાસ આપે છે. અરે એટલું જ નહીં, મધ્યકાલે, મધ્યરાત્રિના કાલે આ ગુણનિધિએ ભગવાન મહાદેવના ગર્ભગૃહમાં દીપ પ્રગટાવ્યો છે. અને મેં કહ્યું એમ ભગવાન મહાદેવના મંદિરની અંદર તમે દીપ પ્રજ્વલિત કરો એટલે ભગવાન મહાદેવ આપણા સર્વ અંધકાર દૂર કરે છે. શિવના ગણોનો આવો વૃત્તાંત સાંભળી અને યમના દૂતો એમને નમસ્કાર કરી અને જે આ ગુણનિધિનો આ જે સૂક્ષ્મ દેહ લાવ્યા હતા, જે એનો જીવ, જે એનો આત્મા લાવ્યા હતા, એ શિવના ગણોને સોંપ્યો છે. એ શિવના ગણોને સોંપી શિવના ગણો તો સુંદર વિમાનમાં બેસી આ ગુણનિધિના આત્માને લઈ અને કૈલાસ લોકમાં ગયા છે. ગુણનિધિ ભગવાન મહાદેવના શરણે ગયો અને એ પુણ્યના બળે એનો બીજો જન્મ એ રાજાના ઘરે રાજકુમાર સ્વરૂપે એનો જન્મ થયો અને એ રાજકુમારનું નામ હતું દમ. અને એના આગળના જન્મે એક ગુણનિધિ ભગવાન મહાદેવના મંદિરની અંદર દીપ પ્રગટાવ્યો હતો. એ વાત અને એ પુણ્ય એના મગજની અંદર, એના આત્માની અંદર એ લિપિબદ્ધ થયું હોય એમ એ આ એનો જ્યારે બીજો જન્મ થયો ત્યારે પણ એ શિવ ભક્તિને વળ્યો અને નાનપણથી જ ભગવાન શિવનું આરાધન કરવા લાગ્યો. અને ધીમે ધીમે જ્યારે મોટો થવા લાગ્યો ત્યારે પોતાના નગરમાં જેટલા શિવાલય છે એ શિવાલયનું જે પૂજન કરતા હોય, જે સંચાલન કરતા હોય, દરેક નગરવાસીને કહેવા લાગ્યો કે પોતાના ઘરની અંદર અંધકાર રહે તો ભલે રહે, પણ ભગવાન શિવના મંદિરમાં અંધકાર ન રહેવો જોઈએ. પોતાના નગરમાં, પોતાના રાજ્યની અંદર જેટલા શિવાલય છે એની અંદર એને દીપનું દાન કર્યું છે. અનેક દીવાથી, અનેક દીપની માળથી એના રાજ્યના શિવાલયો સુશોભિત કરવા લાગ્યો છે. અને આ પુણ્યના બળે એનો જ્યારે બીજો જન્મ થયો, ગુણનિધિ છે એ પ્રથમ જન્મ છે, દમ નામનો જે રાજકુમાર છે એનો બીજો જન્મ છે, અને જ્યારે આ પુણ્યના પ્રતાપે એનો ત્રીજો જન્મ થયો એ વિશ્વશ્રવા નામના કુમાર તરીકે એનો જન્મ થયો. અને આ વિશ્વશ્રવા ભગવાન મહાદેવનું અનેક વર્ષો સુધી તપ કર્યું અને ભગવાન મહાદેવના શરણે ગયા
ત્યારે એના આગળના જન્મના પુણ્ય, આ જન્મનું એનું તપોબળ એ સંપૂર્ણ ભગવાન મહાદેવે ભેગું કરી અને એને સ્વર્ગને પણ ઝંખાવે, સંપૂર્ણ સંપત્તિની અને સંપૂર્ણ વૈભવ જે નગરની અંદર વાસ કરે છે એવી અલકાપુરી એ આ વિશ્વસ્રવા કુમારને અર્પણ કરી છે. એને આશીર્વાદ રૂપે અલકાપુરી નામના નગરના એમનું રાજ સોંપ્યું છે. અને અલકાપુરીમાં રાજ કોનું? કુબેરનું. કુબેર છે એ કોઈ નામ નથી, જેમ વેદવ્યાસ એક ઉપાધિ છે, એક પદનું નામ છે. દેવરાજ ઇન્દ્ર એ પણ એક પદનું નામ છે. એમ આ કુબેર એ પણ એક પદનું નામ છે. એ વિશ્વસ્રવા નામના કુમારને કુબેરની ઉપાધિ મળી, કુબેરનું પદ મળ્યું અને ભગવાન મહાદેવનું એ આજીવન પૂજન કરવા લાગ્યા. અને ભગવાન મહાદેવની કૃપાથી, ભગવાન મહાદેવના આશીર્વાદથી, ભગવાન મહાદેવની લીલાથી ભગવાન મહાદેવને પ્રિય મિત્ર સમાન આ વિશ્વસ્વરવા નામના કુમારજી કુબેર બન્યા. એ ભગવાન મહાદેવને મિત્ર સમાન થયા છે. જ્યારે બ્રહ્માજીએ આ વૃત્તાંત નારદ મુનિને કહ્યું, એ નારદ મુનિને ફરી પ્રશ્ન થયો. નારદ મુનિને પ્રશ્ન થયો. નારદ મુનિ પ્રશ્ન કરવા લાગ્યા કે આ ગુણનિધિએ તો એકમાત્ર વખત ભગવાન શિવનું અર્ચન કર્યું, એક વખત શિવરાત્રિ ધારણ કરી, તો ધર્મરાજે એમને શિવલોક પ્રદાન કર્યું, એવું શા માટે? ત્યારે બ્રહ્માજી કહે છે કે જ્યારે ગુણનિધિનો આત્મા યમપુરીમાં આવ્યો ત્યારે ધર્મરાજાએ કહ્યું છે એમના દૂતોને, એમના ગણોને, કે જેના બાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય, જેના કંઠની અંદર રુદ્રાક્ષ હોય, જેના મુખની અંદર ભગવાન શિવનું નામ હોય, અથવા તો જે વર્ષની અંદર ભગવાન મહાદેવનું આવું કોઈ દિવ્ય વ્રતનું પાલન કરતા હોય, એવા જીવને મારી પાસે કદાપી ન લાવવા. એ સાક્ષાત ભગવાન મહાદેવના ચરણના અધિકારી છે. એમને આ યમપુરીમાં લાવી એમના દિવ્ય આત્માને કોઈ ક્ષતિ ન પહોંચાડવી, એમને દુઃખ ન આપવું, એવું સાક્ષાત ધર્મરાજાએ કહ્યું છે. ધર્મરાજાએ તો એટલે સુધી કહ્યું કે જે ભગવાન મહાદેવનું પૂજન કરતા હોય, અરે એટલું જ નહીં, જે ભગવાન મહાદેવની સમાન જટા ધારણ કરતા હોય, ભગવાન મહાદેવ સમાન રુદ્રાક્ષ ધારણ કરતા હોય, ભગવાન મહાદેવ સમી આખા શરીરે જે વિભૂતિ ધારણ કરતા હોય, જે ભસ્મ ધારણ કરતા હોય, એવા વ્યક્તિને પણ યમપુરીમાં લાવવા નહીં. ધર્મરાજે એ પણ કહ્યું છે કે એટલું જ નહીં, જે પોતાની આજીવિકા ચાલે, પોતાનું ગુજરાન ચાલે, એ માટે શિવ સ્વરૂપ ધારણ કરતા હોય, શિવના સ્વરૂપથી જેમની આજીવિકા ચાલતી હોય, એવું શિવ સ્વરૂપ ધારણ કરનારને પણ યમપુરીમાં લાવવા નહીં. કારણ કે એ કૈલાસના અધિકારી છે, ભગવાન મહાદેવના ચરણના અધિકારી છે. માટે એમ એવા દિવ્ય આત્માઓને યમપુરીમાં લાવી એમ એ આત્માને દુઃખ ન પહોંચાડવું. આ સંપૂર્ણ વૃત્તાંત બ્રહ્માજીએ જ્યારે નારદ મુનિને કહ્યું, એટલે નારદ મુનિની આતુરતા, નારદ મુનિની ભક્તિ એ શિવ તરફ વળવા લાગી. એમની મનની અંદર ઉત્સાહ થવા લાગ્યો કે હજી મારે આ પુરાણ શ્રવણ કરવું છે. શું? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે ભગવાનનો જે સંન્યાસ છે, ભગવાનનું જે તપ છે, ભગવાનની જે સમાધિ છે, ભગવાનની જે માયા છે, એનો મહિમા જે અપાર છે,
એવો જ મહિમા એ ભગવાનના ગૃહસ્થ આશ્રમનો છે. એવો જ મહિમા, એવી જ લીલા ભગવાનની ગૃહસ્થ લીલાની છે. એ પણ કથા હું આપને કહીશ, આપ શાંતિપૂર્વક એને શ્રવણ કરજો. નારદે આવા અનેક પ્રશ્ન કર્યા એટલે બ્રહ્માજીએ એના ઉત્તરમાં ભગવાન મહાદેવના પુરાણના અમુક અંશ કહ્યા છે. અને મહાદેવના જે ગૃહસ્થ આશ્રમ, સતી સાથેના વિવાહ, એનું સંપૂર્ણ વિવરણ કહ્યું છે. એની કથાનું શ્રવણ આપણે આવતીકાલની કથાના છત્રમાં કરીશું. કથાના આજના દિવ્ય છત્રને અહીંયા વિરામ આપતા ભગવાન મહાદેવના ચરણમાં આ દિવ્ય પુરાણની આજનું જે પુણ્ય છે અર્પણ કરતા, ભગવાન મહાદેવના ચરણમાં પ્રાર્થના કરતા, વિનંતી કરતા, આજના પુરાણના, આજના કથાના છત્રને વિરામ આપી બે ઘડી ભગવાન મહાદેવના નામનું આશ્રય લઈ, બે ઘડી ભગવાન મહાદેવના નામનું સ્મરણ કરી આ જીવને શિવ તરફ વાળી, આ જીવને શિવમય બનાવી ને બે ઘડી ભગવાન નામનું કીર્તન કરી કથાના આજના છત્રને વિરામ આપીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. બોલો ગજાનંદ
गणपति भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। आद्य शक्ति अम्बे मात की। द्वादश ज्योतिर्लिंग भगवान की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सत्य सनातन वैदिक हिंदू धर्म की जय। जग्या भौम की जय। आज का नंद की जय। ओम नमः पार्वते पतये शिव हर हर महादेव।